વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક સાહિત્ય એટલે શું, એનો અર્થ શું અને એનું કાર્યક્ષેત્ર શું એ આપણે જોયું. આપણે મનમાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે બેસાડી રાખવાની કે તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યનો કોઈ પ્રકાર નથી, પણ સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે. એટલે તુલનાત્મક એ સાહિત્યના અર્થમાં કોઈ વિશેષતા નથી લાવતું, પણ એ વિશેષણ એની સાહિત્યનો અભ્યાસ કરવાની એક પદ્ધતિનો નિર્દેશ કરે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. અને આપણને જુદી જુદી વ્યાખ્યાઓ દ્વારા એ પણ શીખવા મળ્યું કે અહીં દેશ અને પ્રદેશના સીમાડાને અતિક્રમી જઈને અભ્યાસ થાય છે સાહિત્યનો. સાહિત્ય સાથે માત્ર સાહિત્ય કૃતિઓની જ સરખામણી નથી થતી, પણ સાહિત્યને અન્ય કળાઓ અને અન્ય વિદ્યા શાખાઓ, પછી એ માનવ વિદ્યાઓ હોય કે અન્ય વિદ્યાઓ હોય, એની સાથે એની સરખામણી થાય છે. એટલે અન્ય કળાઓ સાથે એવું કહીએ ત્યારે તમે ચિત્રની સાથે સરખાવો, ફિલ્મની સાથે સરખાવો, નૃત્યની સાથે સરખાવો, નાટક અને કોઈ નવલકથાની તુલના કરો, કારણ કે નાટક પણ એક અલગ કળા છે. આપણે એને સાહિત્યની અંદર ગૂંચવી મારેલો છે, કારણ કે પરફોર્મિંગ આર્ટ છે. શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્યનો અભ્યાસ કરો, લોક વિદ્યા અને લોક સાહિત્યને ક્યાંક શિષ્ટ સાહિત્ય સુધી લઈ આવો. અર્થકારણ, રાજકારણ, ધર્મકારણ, મનોવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, આ બધાની તુલના સાહિત્ય કૃતિની સાથે કરો તો તુલનાત્મક સાહિત્ય એના સાર્થક રૂપે તમે ચરિતાર્થ કર્યું એવું કહી શકાય. પણ એવું થતું નથી, એ હકીકત છે. એટલે જ મેં રેને વેલેકે જે કકળાટ કર્યો કે લગભગ આપણે 55-60થી તુલનાત્મક સાહિત્યની એક અલગ શાખા, વિદ્યા શાખા તરીકે વાત કરીએ છીએ અને એના દ્વારા સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ, પણ એના કોઈ સારા પરિણામ જે મળવા જોઈએ આટલા વર્ષોમાં એ હજુ સુધી મળ્યા નથી. તો એનું કારણ મારી અને તમારી સંકુચિત અભ્યાસ દ્રષ્ટિ છે, બીજું કશું નહીં. આપણે માત્ર પન્નાલાલ અને ફણેશ્વરનાથ રેણુનો અભ્યાસ કરીએ, બે સાહિત્યકારનો કરીએ, બે સાહિત્ય કૃતિનો કરીએ, બે વિષય વસ્તુનો કરીએ છીએ, બહુ તો ક્યારેક રચના પ્રયુક્તિઓનો કરીએ છીએ, પણ સાહિત્યના કુંડાળાની બહાર નીકળવાની હિંમત નથી કરતા. અર્થશાસ્ત્ર સાથે ગાંધીયુગની તુલના કરવી, અર્થશાસ્ત્રીય પરિવર્તનોની સાથે, અથવા તો કોઈ રાજકીય વિષય લઈને, જે કાલે મેં તમને કહેલું ખાલિદ હુસેનીની નવલકથા લો, એનિમલ ફાર્મ લો, રાજ્ય ક્રાંતિઓ જે થઈ, એક બાજુ ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રેન્ચ ક્રાંતિ અને વિક્ટર યુગોની લા મિઝરેબલની વાત કરીએ, બોલ્શેવિક ક્રાંતિ, રશિયાની લાલ ક્રાંતિ અને એનિમલ ફાર્મની વાત કરીએ, તો આવા અથવા તો 1975ની ભારતમાં લદાયેલી જે રાજકીય કટોકટી હતી એને વિષય બનાવતી રાહી માસૂમ રઝાની કટરાબી આરઝુ નામની નવલકથાની વાત કરીએ, અથવા તો આઝાદી પછી સર્વ ક્ષેત્રે જે શતમુખ વિનિપાત મૂલ્યોના જગતમાં આપણે સાધ્યો, અને એ સ્વીકારવું પડે, ભલે આપણે ગમે એટલી મોટી મોટી વાતો કરતા હોય, પણ આપણે શતમુખ વિનિપાતની દિશામાં ગયા છીએ મૂલ્યો બાબતે. તો ક્યારેક શ્રીલાલ શુક્લની રાગ દરબારીની વાત કરીએ, ક્યારેક મન્નુ ભંડારીની મહાભોજની કેવી શતમુખ રાજનીતિ વિનિપાત પામી છે એનો અભ્યાસ કરીએ. જો 1979માં મન્નુ ભંડારીએ મહાભોજ લખી અને એવું લાગે કે આપણા આજના સમય માટે જાણે કે ના લખી હોય, તો આ બધી કૃતિઓની રાજકારણની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરીએ. ભ્રષ્ટાચાર એ આજે આપણા લોહીનો જાણે કે લય થઈ ગયો હોય. એક સમય એવું હતું કે લોક સાહિત્ય મારા લોહીનો લય છે, આજે પ્રજાના લોહીનો લય બની ગયો હોય. હું પ્રજા કહું છું ત્યારે એમાં ઘણો મોટો ભાગ બાદ પણ થઈ જાય છે. પણ હરીન્દ્ર દવેની ગાંધીની કાવડ જુઓ, તો આ બધી કૃતિઓનો આપણે અભ્યાસ નથી કરતા અને એના પરિણામે
તુલનાત્મક સાહિત્યના જે યોગ્ય ફળ મળવા જોઈએ તે નથી મળતા. જો આજે વિવિધ યુનિવર્સિટીઓ જ્યારે તુલનાત્મક સાહિત્ય ભણાવે છે, એ મારી યુનિવર્સિટી હોય કે તમારી યુનિવર્સિટી હોય, એની અંદરથી આખો અનુવાદ અને તેની સમસ્યાઓ, એના ઉપયોગ, એ ટોપિક કાઢી નાખ્યો છે બધાએ. જ્યારે અનુવાદની વાત કર્યા વગર તુલનાત્મક સાહિત્યની વાત કરી જ નહીં શકાય. અનુવાદ એ એની પાયાની જરૂરિયાત છે. જો મારે ત્યાં ટાગોરનો અનુવાદ ન થયો હોત, શરદબાબુનો ન થયો હોત, ખાંડેકરનો ન થયો હોત, એનિમલ ફાર્મ અનુવાદિત થઈને ન આવી હોત, લા મિઝરેબલ મૂળશંકર દાદાએ દુખિયારા ભાગ 1 અને ભાગ 2 તરીકે ન આપણને આપી હોત, તો આપણે આ બધી મૂળમાં વાંચવાના નહોતા. આપણને આટલી બધી ભાષાઓ, અને ભારત જેવા દેશમાં, જે બહુભાષી દેશ છે, આપણને ખબર છે કે આટલી બધી ભાષાઓમાં લખાતું હોવા છતાં, આટલા બધા પ્રદેશોની પોતાના વૈવિધ્ય સાથે આવતું હોવા છતાંય ભારતીય સાહિત્ય, છેલ્લે ભારતીય સાહિત્ય તરીકે આપણે એને ભણીએ છીએ. તો એ ભારતીયતા શું છે? અને આ વિવિધ ભાષાઓમાં મારે ધારો કે ટાગોરની નારી જોવી છે, શરદબાબુની જોવી છે, મારે ખાંડેકર અને ખાનોલકરની નારીનો અભ્યાસ કરવો છે, તો અનુવાદ વગર મને મરાઠી પણ આવડતી હોય, બંગાળી પણ આવડતી હોય એવી શક્યતાઓ નથી. એટલે અનુવાદ એ તુલનાત્મક સાહિત્યની પાયાની જરૂરિયાત છે. આપણે નથી ભણતા એ અલગ વસ્તુ છે. આપણને ખબર છે કે તુલનાત્મક સાહિત્ય એ દેશ અને કાળની મર્યાદામાં બંધાઈ રહેતું નથી. એ સાહિત્ય કળા અને સાહિત્ય ઈતર કળાઓ અને સાહિત્ય સિવાયની વિદ્યાશાખાઓ, માનવ વિદ્યાશાખાઓ સુધી એનો અભ્યાસ શક્ય છે. એટલે આટલી વાત કર્યા પછી હવે તુલનાત્મક સાહિત્યના મુખ્ય 2 અભિગમ, મેં કાલે કહેલું તમને, ફ્રેન્ચ અભિગમ, જેને ફ્રેન્ચ સ્કૂલ અથવા યુરોપીય અભિગમ કહેવામાં આવે છે, અને બીજો અમેરિકન અભિગમ. વાત બહુ સીધી સાદી છે. ફ્રેન્ચ અભિગમ જેની વાત કરે છે એ સાહિત્યની, માત્ર સાહિત્ય સાથેની તુલનાની વાત કરે છે, સ્થળ કાળને અતિક્રમીને. તમે પ્રેમાનંદ અને વ્યાસનું મહાભારત સરખાવો છો ત્યારે તમે ફ્રેન્ચ અભિગમની વાત કરો છો. તમે માનવીની ભવાઈ અને થોમસ હાર્ડીની ટેસ ઓફ ધ ડર્બરવિલેની વાત કરો છો ત્યારે તમે ફ્રેન્ચ અભિગમથી વાત કરી રહ્યા છો. એટલે ફ્રેન્ચ અભિગમનો ટૂંકો અર્થ, જ્યાં આગળ સાહિત્યની ચર્ચા સાહિત્ય સાથે થાય છે, એટલે એની અંદર એક સર્જકની તુલના બીજા સર્જક સાથે થઈ શકે, એક સાહિત્ય પ્રકારની તુલના બીજા સાહિત્ય પ્રકાર સાથે થઈ શકે, સાહિત્ય પ્રકારો કેવી રીતે બીજા દેશમાંથી ઉતરી આવ્યા તેની પણ વાત થઈ શકે. પણ મૂળભૂત રીતે આ તમામ ચર્ચાઓમાં તમે સાહિત્ય કૃતિથી, સાહિત્યકારથી, સાહિત્ય પ્રકારથી દૂર ખસતા નથી. આ આપણે યાદ રાખવાનું છે. ફ્રેન્ચ અભિગમમાં એક ભાષાના સાહિત્યનો અન્ય ભાષાના સાહિત્ય સાથે તુલનાત્મક અભ્યાસ થાય છે. હું પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ અને ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલની તુલના કરું ત્યારે હું ફ્રેન્ચ અભિગમથી તુલના કરી રહી છું, અથવા થોમસ હાર્ડીની ટેસ ઓફ ધ ડર્બરવિલે સાથે તુલના કરું છું ત્યારે હું ફ્રેન્ચ અભિગમથી તુલના કરી રહી છું. એક ભાષાના સાહિત્યને અન્ય ભાષાના સાહિત્ય સાથે તુલનાત્મક અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે ફ્રેન્ચ અભિગમથી અભ્યાસ કરી રહ્યા છીએ એવું કહેવાય. અહીં એકચ્યુઅલ એટલે કે રિયલ કોન્ટેક્ટ, સંપર્કની ઐતિહાસિકતા કે પ્રમાણભૂતતા સિદ્ધ કરી આપવી એક જરૂરી શરત છે. આ અભિગમના અગ્રગણ્ય પુરસ્કર્તાઓમાં ટિંગહેમ, જ્યાં મારી કરે, મારિયો ડ્યુઆર્દ વગેરેને ગણી શકાય. ફરી એકવાર, ફ્રેન્ચ સ્કૂલના પુરસ્કર્તાઓ ટિંગહેમ, જ્યાં મારી કરે, મારિયા ગુયાર્દ, આ એના પુરસ્કર્તાઓ છે. આ ફ્રેન્ચ અભિગમ પ્રમાણે એક ભાષાના સાહિત્યનું સ્વરૂપ, તેનું બંધારણ કે તેના અંશને સાહિત્યિક આંદોલન
કે તેના અંશને અથવા તો સર્જક કે સર્જનને બીજી ભાષાના સાહિત્ય સ્વરૂપ, સાહિત્યિક આંદોલન, સર્જક કે સર્જન સાથે સરખાવી અસર, સાદૃશ્ય કે પરંપરાની રીતે તુલનાત્મક અધ્યયન કરી શકાય. પ્રેવર આપણને યાદ આવવો જોઈએ વ્યાખ્યામાં. સાહિત્ય સ્વરૂપનો વાત કરો, સાહિત્ય સ્વરૂપ કહો કે પ્રકાર કહો, બે એક જ વસ્તુ છે. તમે સ્વરૂપનો અભ્યાસ કરો, સર્જકનો અભ્યાસ કરો, કૃતિનો અભ્યાસ કરો. સાહિત્યિક આંદોલન એટલે અસ્તિત્વવાદ એક આંદોલન હતું, પરાવાસ્તવવાદ એક આંદોલન હતું. આ બધા જે વાદો છે વિવિધ અથવા વિભાવના, એબ્સર્ડ વિભાવના છે, એ કેવી રીતે ગુજરાતી સાહિત્યને પ્રભાવિત કરે છે એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ફ્રેન્ચ અભિગમનો અભ્યાસ કરીએ છીએ, એ આપણને યાદ રહે. દાખલા તરીકે સ્વરૂપના ઇતિહાસનો અભ્યાસ આ ફ્રેન્ચ અભિગમનો ભાગ છે. સ્વરૂપના લક્ષણોની દ્રષ્ટિએ અભ્યાસ બેઉ કરી શકાય. તમે લક્ષણોની દ્રષ્ટિએ અભ્યાસ કરો, તમે એવું કહો કે ટૂંકી વાર્તાના ઘટક તત્વો અને નવલકથાના ઘટક તત્વો લગભગ સરખા જ છે. બેઉની અંદર ઘટના, પાત્ર નિરૂપણ, કથન રીતિ, સમય, ભાષા આ બધું જ આવે. ગાઈડ ભણ્યા હશો તો તમે વાર્તાને નવલકથામાં ભાષાની જગ્યાએ સંવાદની ચર્ચા કરશો, કારણ કે બાબા આદમના જમાનાથી ગાઈડોવાળા એ જ કરે છે. હકીકતે ટૂંકી વાર્તા અને નવલકથામાં ઘટક તત્વ તરીકે ક્યારેય સંવાદની ચર્ચા કરાય નહીં. ભાષા, લેંગ્વેજની જ ચર્ચા કરાય, કારણ કે સંવાદ એ નાટકનો હિસ્સો છે, વાર્તા કે નવલકથાનો નહીં. એ ડ્રામેટિકનો હિસ્સો છે, આ નેરેટિવ છે. આ આપણે ભૂલવાનું નહીં. એટલે પહેલો સ્વરૂપનો અભ્યાસ, તો સ્વરૂપનો અભ્યાસ આપણે બે રીતે કરીએ. એક એના ઇતિહાસનો અભ્યાસ, એટલે કે ટૂંકી વાર્તાનો ઇતિહાસ, ખંડકાવ્યનો ઇતિહાસ, નવલકથાનો ઇતિહાસ, જેને તમે વિકાસ રેખા કહો છો તે, અથવા એના લક્ષણો, ખંડકાવ્યના લક્ષણો કયા, ટૂંકી વાર્તાના લક્ષણો કયા, નવલકથાના લક્ષણો કયા, આખ્યાનના લક્ષણો કયા. તો આપણે બે રીતે કોઈ પણ સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ. ઇતિહાસ એટલે કે તમારી ભાષામાં વિકાસ રેખા, અને બીજું એના લક્ષણોનો અભ્યાસ. પણ આ બેઉ જ્યારે કરીએ છીએ એટલે કે કોઈ પણ સ્વરૂપનો તમે વિકાસની દ્રષ્ટિએ અભ્યાસ કરો કે લક્ષણોની દ્રષ્ટિએ તમે ફ્રેન્ચ અભિગમથી અભ્યાસ કરી રહ્યા છો, એટલું આપણે યાદ રાખવાનું છે. આ તમારી પાયાની સમજ છે કે ફ્રેન્ચ અભિગમની અંદર સાહિત્યના વર્તુળથી આપણે બહાર જતા નથી. દાખલા તરીકે મારે ગુજરાતી સોનેટ સ્વરૂપનો અભ્યાસ કરવો છે, એટલે કે એના ઇતિહાસનો અભ્યાસ કરવો છે, અથવા મારે ગઝલના સ્વરૂપનો અભ્યાસ કરવો છે, અથવા મારે હાઇકુના સ્વરૂપનો, નવલકથાના સ્વરૂપનો અભ્યાસ કરવો છે. કેવી રીતે નવલકથા અહીં સુધી પહોંચી? તો સોનેટની વાત કરવી હોય તો પહેલાં તો ઇટાલીમાંથી ઇંગ્લેન્ડ કેવી રીતે સોનેટ ગયું, અને અંગ્રેજી સાહિત્યમાં મિલ્ટન, સરે વગેરે દ્વારા કેવી રીતે આ સ્વરૂપ વિકસ્યું, શેક્સપિયર દ્વારા કેવી રીતે એ એકદમ પરિણત પરિમાણ સુધી પહોંચ્યું, આ બધું મારે અભ્યાસ કરવો પડે. પછી ગુજરાતી સાહિત્યમાં બક ઠાકોર દ્વારા આ સોનેટ સ્વરૂપનો કેવી રીતે આવિર્ભાવ, આવિષ્કાર થયો, અને પછીથી એનો કેવો વિકાસ થયો એનો અભ્યાસ કરી શકાય. ઠાકોર પછીના કવિઓએ સોનેટ સ્વરૂપના વિકાસમાં કેવો ફાળો આપ્યો, આ સ્વરૂપ કેવું વિકસ્યું એની પણ નોંધ લઈ શકાય. વળી અંગ્રેજી સોનેટના પ્રભાવ હેઠળ જે સોનેટ આપણે ત્યાં આવિષ્કૃત થયું, એ સોનેટનો ઐતિહાસિક આલેખ દોરવાની સાથે સાથે છંદ, પ્રાસ, પંક્તિ, ખંડકો વગેરે બાબતમાં ગુજરાતી સોનેટ સ્વરૂપે કેટલું ગુજરાતીપણું સિદ્ધ કર્યું એની પણ લક્ષણમૂલક તુલનાત્મક અભ્યાસ કરી શકાય. આ જ રીતે તમે હાઇકુની વાત કરો, કેવી રીતે જાપાનમાંથી આવ્યો, એ જ રીતે તમે ટૂંકી વાર્તાની વાત કરો, નવલકથાની વાત કરો, તમે કોઈ પણ સાહિત્ય સ્વરૂપનો
આ રીતે અભ્યાસ કરી શકો છો, ઇતિહાસમૂલક અને લક્ષણોમૂલક અભ્યાસ. હવે આ સ્વરૂપની વાત થઈ. આપણે હવે બીજું આંદોલન અથવા ચળવળ અથવા વિભાવના અને વાદ એની વાત કરીએ. તો બે ભાષાના સાહિત્યમાં જોવા મળતી સમયની અવનવી ચળવળોનો પણ ફ્રેન્ચ અભિગમ પ્રમાણે અભ્યાસ થઈ શકે. દાખલા તરીકે ફ્રાન્સમાં જન્મેલી પરાવાસ્તવવાદી ચળવળ ફ્રેન્ચ ભાષામાં કઈ રીતે વિકસી અને ગુજરાતીમાં એનો કેવી રીતે આવિર્ભાવ થયો એનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. ફ્રાન્સની અંદર આંદ્રે બ્રેતો કે સાલ્વાડોર ડાલી આ બધા સદીના બીજા દાયકામાં પરાવાસ્તવવાદી ચળવળની પાયો નાખે. મૂળ આપણને ખબર છે પરાવાસ્તવવાદી ચળવળના પાયામાં દાદાઇઝમ રહેલો છે, એ આપણે જાણીએ છીએ. તો આ પરાવાસ્તવવાદી ચળવળ યુરોપ એશિયાની વિભિન્ન ભાષાઓના સાહિત્યમાં આવે અને ગુજરાતમાં સદીના ચોથા દાયકામાં સિતાંશુ યશેશચંદ્ર એને ગુજરાતી ભાષામાં પણ લાવે, એટલે કે એ એના નાંદી બન્યા એવું કહી શકાય. દક્ષિણ અમેરિકામાં પરાવાસ્તવવાદને ઓક્ટાવિયો પાઝ લઈ જાય. અહીં આપણે રિયલ સંપર્ક સ્થાપીને વાત કરી શકીએ. સિતાંશુભાઈ કઈ રીતે યુરોપ વગેરે ગયા, એનો અભ્યાસ કર્યો અને આને લઈ આવ્યા, એવી વાત આપણે કરી શકીએ. પરાવાસ્તવવાદ માત્ર સાહિત્ય પૂરતું મર્યાદિત નથી રહ્યું. મૂળ ચિત્રકળામાંથી આવેલું આ આંદોલન સાહિત્ય અને રાજકારણ સુધી વિસ્તરેલું આંદોલન છે, એ પણ યાદ રાખવાનું. ઓક્ટાવિયો પાઝનું પરાવાસ્તવવાદ, સિતાંશુભાઈનું પરાવાસ્તવવાદ, કિશોર જાદવની વાર્તાઓમાં અમુક અંશે પરાવાસ્તવવાદી લક્ષણો દેખાય, અને ગેબ્રિલા માર્ક્વેઝ જેની 100 Years of Solitude નવલકથા તમે નેટ માટે પણ તૈયાર કરતા હશો, તો માર્ક્વેઝમાં કેવી રીતે પરાવાસ્તવવાદ દેખાય, આની વાત આપણે કરી શકીએ તુલનાત્મક ફ્રેન્ચ અભિગમ દ્વારા. રોમેન્ટિસિઝમ, જેને રંગદર્શિતાવાદ કહીએ છીએ, રંગદર્શિતાવાદનું આંદોલન ફ્રેન્ચ સાહિત્યમાં કઈ રીતે આવ્યું એનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે. 1800 થી 1830 દરમિયાન આ આંદોલન આવ્યું. આ જ આંદોલન 20મી સદીના આરંભે હિન્દી કવિતામાં છાયાવાદ રૂપે કઈ રીતે જોવા મળે એનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે. સાહિત્યિક આંદોલનમાં બોદલેરની પ્રતીકવાદી કવિતાને ડબલ્યુ.બી. યેટ્સની પ્રતીકવાદી કવિતા સાથે સરખાવી શકાય. એબ્સર્ડ નાટકોની વાત કરતા હોઈએ ત્યારે સેમ્યુઅલ બેકેટનું વેઇટિંગ ફોર ગોદો નાટક અને લાભશંકર ઠાકર અને સુભાષ શાહે ભેગા મળીને લખેલું એક ઉંદર અને જદુનાથ, એ બેઉને આપણે સરખાવી શકીએ. કવિ કાંત પર સ્વીડનબોર્ગની અસર અને બક ઠાકોર પર વર્ડ્સવર્થની અસરની આપણે તુલના કરી શકીએ. રવિન્દ્રનાથ ટાગોરની સૌંદર્ય અનુરાગી ધારાનો પ્રભાવ ગુજરાતીમાં પ્રહલાદ પારેખ કે રાજેન્દ્ર શાહ વગેરેની કવિતાઓમાં કઈ રીતે દેખાય છે એનો અભ્યાસ પણ ફ્રેન્ચ અભિગમ વડે કરી શકીએ. એટલે જ્યાં સુધી તમે માત્ર ફ્રેન્ચ અભિગમથી જ વાત કરશો ત્યાં સુધી તમે કૃતિના દલને ખોલવા માટે જઈ શકતા નથી. કારણ કે માત્ર સાહિત્યિક અભિગમથી જ તમે વાત કરો છો. અને તો પેલી રેને વેલિકની ફરિયાદ સાચી પડે. આપણે ત્યાં મોટે ભાગે આવા જ અભ્યાસો થાય છે. એવું કહેવામાં મને કંઈ બહુ ખરાબ લાગતું નથી, કારણ કે આ હકીકત છે. જ્યાં સુધી તમે એને અન્ય વિદ્યા શાખાઓ સુધી નથી લઈ જતા ત્યાં સુધી એ કૃતિ એના પૂરા રૂપે ખુલતી જ નથી.
એક સાદું સીધું ઉદાહરણ લો કે હું ગુલામ, સૃષ્ટિ બાગનો અમૂલ ફૂલ માનવી ગુલામ, એવી ઉમાશંકરની કવિતા હોય, અથવા તો ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે અને ખંડેરની ભસ્મ કણી નવલાદશે, એવો ઉમાશંકરનું જઠરાગ્નિ જેવું કાવ્ય પણ જો મારે સમજાવવું હોય તો મારે વાત કરવી પડે અમીર ગરીબ વચ્ચે વધતી જતી ખાઈની, અને એના માટે મને માર્ક્સવાદની મદદની પણ જરૂર પડે, અથવા તો સ્વતંત્ર માનવી તમામ, સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી જ કાં ગુલામ, એવો ઉમાશંકરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની પાછળ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ અથવા તો ભારતની ગુલામી 150 વર્ષની પડેલી છે. એટલે મારે કૃતિને સમજવા માટે આ પ્રકારે બહાર નીકળવું પડે. પણ ફ્રેન્ચ અભિગમ મને એ દિશામાં લઈ જતો નથી. એના માટે મારે અમેરિકન અભિગમ પાસે જવું પડશે. ફ્રેન્ચ અભિગમ મને સ્વરૂપની સ્વરૂપ સાથે, સર્જકની સર્જક સાથે, આંદોલન અને એના પ્રભાવ, સાદૃશ્ય પ્રભાવ, પરંપરાની વાત કરીએ તો પ્રેમાનંદ અને વ્યાસ, ત્યાં સુધી મને મર્યાદિત રાખે છે. એનાથી આગળ મને જવા દેતો નથી. તમે જુઓ, પ્રહલાદ પારેખની કવિતા તમે યાદ કરો, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો ને આજ સૌરભ ભરી રાત સારી. આ સમજાવવા માટે મારે કવિતાની બહાર જવાની જરૂર નથી. ફ્રેન્ચ અભિગમ મને પૂરતો થઈ પડે છે. ત્યાં આગળ જે કલ્પનો છે, પ્રતીક છે, ઇન્દ્રિય વ્યત્યયની જે લીલા છે, એની વાત કરીને હું કવિતા સમજાવી શકીશ. પણ છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, એને સમજાવવા માટે મને ગોળમેજી પરિષદ, ભારતની ગુલામી, ગાંધીજીનું ઇંગ્લેન્ડ જવું, આ બધું મારે લાવવું પડે, જે મને સાહિત્ય કૃતિથી બહારના જગતમાં લઈ જાય છે. તો ફ્રેન્ચ અભિગમ માત્ર કૃતિ, સ્વરૂપ, લક્ષણો, વિકાસ રેખા, પ્રભાવ, સાદૃશ્ય અને પરંપરા સુધી મને મર્યાદિત રાખે છે. દાખલા તરીકે ફ્રેન્ચ કવિ બોદલેરનો કાવ્ય સંગ્રહ ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ, જેને આપણે દુરિતના પુષ્પો કહીએ છીએ, ફ્લાવર્સ ઓફ ઇવિલ, દુરિતના પુષ્પો એવું જેને માટે આપણે કહીએ છીએ, એ કાવ્ય સંગ્રહમાં એની અંદર એક કાવ્ય ગુચ્છ છે. એમાં પેરિસ નગરના વિવિધ દૃશ્યો અને વિવિધ પાત્રો રજૂ થયા છે. આધુનિક નગર સભ્યતાનું સાચું દર્શન ત્યાં આગળ રજૂ થયું છે. આ પેરિસ નગરીની ભીતરમાં રહેલી વ્યથા, નિરાશા વગેરેનો એ કાવ્ય મને અનુભવ કરાવડાવે છે. 1857માં બોદલેર ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ લખે. બરાબર 100 વર્ષ પછી 1957માં ગુજરાતના એક કવિ નિરંજન ભગત એ પ્રવાલ દ્વીપ નામનું કાવ્યગુચ્છ લખે. છંદોલય નામના કાવ્ય સંગ્રહમાં આ પ્રવાલ દ્વીપ નામનું કાવ્યગુચ્છ છે. એની અંદર 16 જેટલા કાવ્ય, 16 જેટલા કાવ્યોમાં માયાવી મુંબઈ નગરી આળસ મરડીને ઊભી થયેલી દેખાય છે. આ કાવ્યોમાં નગરના કુરૂપની કથા અને નગર જીવનની વિરાટ વ્યથા પ્રગટ થયા છે. નિરંજન ભગત અને બોદલેરની કવિતાઓને આપણે જ્યારે બાજુ પર મૂકીને અભ્યાસ કરીએ ત્યારે આપણને ખબર છે કે આ બેઉ કાવ્યોમાં, એકમાં પેરિસ નગરી એની વ્યથાની કથા કહે છે, બીજામાં માયાવી મુંબઈ નગરી આળસ મરડીને આપણી સામે ઊભી થતી હોય, ચલમન મુંબઈ નગરી જોવા, પુચ્છ વિનાની મગરી જોવા. તો આ કાવ્યોમાં નગરના કુરૂપની કથા અને નગર જીવનની વિરાટ વ્યથા એક સાથે પ્રગટ થાય છે. આ બે જુદી સંસ્કૃતિ ધરાવતા દેશોમાં 100 વર્ષના ગાળાના સમયખંડમાં થઈ ગયેલા
બે સર્જકોની કૃતિમાં જોવા મળતું નગર કવિતાનું સામ્ય પણ ફ્રેન્ચ અભિગમથી તુલનાત્મક અભ્યાસ કરી શકાય. 11મી-12મી સદીમાં કન્નડમાં થઈ ગયેલા અક્ક મહાદેવી એને આપણા મીરાબાઈ સાથે આપણે સરખાવી શકીએ. મીરાની જેમ જ અક્ક મહાદેવી પણ મહારાણી હતા અને પોતાનું સર્વસ્વ ત્યાગી ઈષ્ટદેવને પામવા માટે એ મીરાની જેમ જ ભક્ત થઈ ગયા હતા. મીરાબાઈની કવિતામાં જે રીતે મીરા કે પ્રભુ ગિરિધર નાગર એવું છેલ્લી પંક્તિમાં આવે, એ જ રીતે અક્ક મહાદેવીના પદોમાં ચેની મલ્લિકાર્જુન આવે. મીરાબાઈની મુખડાની માયા લાગી રે મોહન પ્યારા એ પદને જો અક્ક મહાદેવીના એક પદ સાથે આપણે સરખાવી જોઈએ તો કેટલું તો અદ્ભુત સામ્ય જોવા મળશે. જુઓ, મુખડું મેં જોયું પ્યારું, તમે મીરાબાઈનું જે પદ છે આ અક્ક મહાદેવીનું છે. આઈ લવ ધ હેન્ડસમ વન, હી હેઝ નો ડેથ, નો ડિકે નોર ફોલ, જેને મૃત્યુ જ નથી. મીરાબાઈએ પણ કહ્યું છે ને કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રંડાવાનો ભય ટળ્યો રે. તો એ જ વાત છે. આઈ લવ ધ હેન્ડસમ વન, હી હેઝ નો ડેથ, નો ડિકે, નો ફોલ. તમને રસ પડતો હોય તો હવે અક્ક મહાદેવીના તમામ વચનોનો ગુજરાતી અનુવાદ મળે છે. વચન નામનું ગુજરાતી પુસ્તક જો જોશો તો એની અંદર તમામ વચનો 2500 વચનનો અનુવાદ છે. એમાંથી આપણે અક્ક મહાદેવી ઉપરાંતના બીજા શોધી શકીએ જેની તુલના આપણે બીજા કોઈ મધ્યકાળના કવિ સાથે કરી શકીએ જો આપણે કરવું હોય તો. ટૂંકમાં ફ્રેન્ચ અભિગમ વડે સાહિત્ય કૃતિ સાથે એની અંદર દેશ, પ્રદેશ, સમયની મર્યાદા નથી નડતી. ભાસ અને વ્યાસ, પ્રેમાનંદ અને વાલ્મીકી આવી તુલના પણ આપણે કરી શકીએ છીએ. કાલે મેં તમને કહેલું કે જ્યારે આપણે પ્રેમાનંદના નળાખ્યાનને મહાભારતના મૂળ નળ ઉપાખ્યાન સાથે સરખાવીએ છીએ ત્યારે હકીકતે આપણે ફ્રેન્ચ અભિગમથી તુલના કરી રહ્યા છીએ એવું કહેવાય. એટલે તમને ધારો કે ટૂંકા પ્રશ્નોમાં એવું કે ફ્રેન્ચ અભિગમના 2 ઉદાહરણ આપો તો 2 નહીં, આપણને 22 ઉદાહરણ આવડવા જોઈએ. આ મોટા ભાગની કૃતિઓની તુલના આપણે ફ્રેન્ચ અભિગમ વડે જ કરીએ છીએ કારણ કે આપણને અમેરિકન અભિગમ બહુ માફક આવતો નથી. હકીકતે અમેરિકન અભિગમથી વધારે સારા પરિણામ મળે. ફ્રેન્ચ અભિગમની જે મર્યાદા છે એ મર્યાદાને અમેરિકન અભિગમ અતિક્રમી જાય છે. પણ માનવીની ભવાઈ અને ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલની તુલના કરો, માનવીની ભવાઈની થોમસ હાર્ડીની ટેસ ઓફ ધ ડર્બરવિલે સાથે તુલના કરો, અક્ક મહાદેવી અને મીરાબાઈની તુલના કરો, કે પછી નિરંજન ભગતની કવિતાઓની બોધલેરની કવિતા સાથે તુલના કરો, કે પછી એબ્સર્ડ નાટકોનો પ્રભાવ અને ગુજરાતી નાટકોની વાત કરો, અસ્તિત્વવાદ અને ગુજરાતી અસ્તિત્વવાદી નવલકથાઓ, અમૃતા અને અસ્તિત્વવાદ એવી તુલના કરો, પરાવાસ્તવવાદના આંદોલન અને સિતાંશુ યશેશચંદ્રની કવિતાઓ એવો અભ્યાસ કરો. આ તમામ ફ્રેન્ચ અભિગમના જ ઉદાહરણ છે, એ આપણને યાદ રહેવું જોઈએ. હવે હું બીજા અભિગમની વાત કરીશ જેનું નામ છે અમેરિકન અભિગમ. અમેરિકન સ્કૂલ કો, અમેરિકન અભિગમ કો. આ અભિગમમાં મેં જ્યારે ફ્રેન્ચ અભિગમની વાત કરી ત્યારે કહ્યું કે ત્યાં આગળ માત્ર સાહિત્યનું વર્તુળ એની અંદર તમે બંધાયેલા રહો છો, અહીં તમે બહાર નીકળો છો, અન્ય વિદ્યા શાખાઓ, જ્ઞાનની અન્ય વિદ્યા શાખાઓ સુધી જાઓ છો. તો અમેરિકન અભિગમમાં કેન્દ્રમાં સાહિત્ય છે, સાહિત્ય કૃતિ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં સાહિત્યને રાખીને તેનો માનવીય જ્ઞાનની અન્ય વિદ્યા શાખાઓ સાથેના સંબંધો તપાસવામાં આવે છે. તમે જ્યારે સાહિત્ય અને ઇતિહાસ એવું પેપર ભણો છો
સાહિત્ય અને મનોવિજ્ઞાન એવું પેપર ભણો છો, સાહિત્ય અને સમાજશાસ્ત્ર એવું પેપર ભણો છો, તમે જ્યારે નારીવાદી દ્રષ્ટિકોણથી કોઈ સાહિત્ય કૃતિની વાત 32 પુતળીની વેદના ઈલાર મહેતાની અને નારીવાદી આંદોલન, તો તમે સમાજશાસ્ત્રીય અભિગમ પાસે ગયા. નારીવાદી આંદોલન એ સમાજશાસ્ત્રીય અભિગમ છે. તો તમે જ્યારે વાત કરો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી વાત કરો છો. તમે 32 પુતળીની વાત કરો છો ત્યારે તમે 7 પગલા આકાશમાંની વાત કરો છો ત્યારે તમે અમેરિકન અભિગમ પાસે ગયા છો, એ ભૂલવાનું નહીં. મુનશીની નવલકથાઓ અને ગુજરાતનો ઇતિહાસ તમે અમેરિકન અભિગમ પાસે જઈ ચડ્યા છો. સરોજ પાઠકની વાર્તાઓમાં મનોવિજ્ઞાનનું નિરૂપણ તો તમે અમેરિકન અભિગમ પાસે ગયા છો. એટલે અમેરિકન અભિગમમાં સાહિત્ય કૃતિ કેન્દ્રમાં રહેશે. કેન્દ્રમાં રાખીને એને માનવીય જ્ઞાનની અન્ય વિદ્યા શાખાઓ સાથેનો સંબંધ એનો તપાસવામાં આવે છે. આજે જ્યારે જ્ઞાનની ક્ષિતિજો અમર્યાદપણે વિસ્તરી ગઈ હોય અને હજુ વિસ્તરતી જતી હોય ત્યારે સાહિત્યમાં માનવીય જ્ઞાનની અન્ય વિદ્યા શાખાઓનો સંસ્પર્શ એક કે બીજા રૂપે અનિવાર્યપણે આવવાનો જ અમેરિકન અભિગમ એનો અભ્યાસ કરે છે. અમેરિકન અભિગમમાં સાહિત્યનો બૃહદ પરિપ્રેક્ષ્યમાં જઈને અભ્યાસ કરવામાં આવે છે, તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. અહીં સાહિત્ય એક અથવા બીજી માનવ વિદ્યાઓ સાથે પોતાનો સંદર્ભ જાળવી રાખે છે. દાખલા તરીકે વિજ્ઞાન પદાર્થો વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરે છે. માઇથોલોજી, જેને આપણે પુરાકલ્પન શાસ્ત્ર કહીએ છીએ, એ આપણને મૂળ સાથે, ધર્મ સાથે, બધા સાથે સાંકળીને અત્યારના નવા અર્થઘટન સુધી લઈ જાય છે. જ્યારે હું ગિરીશ કર્નાડનું એક નાટકનો અભ્યાસ કરું છું અથવા તો આપણે આપણા સુધી રહીએ ભાસના કોઈ નાટકનો અભ્યાસ કરું છું ત્યારે મારે યાદ રાખવાનું છે, ભલે હું ભાસને વ્યાસ સાથે જ સરખાવું છું પણ ત્યાં આગળ માઇથોલોજી પ્રવેશી છે, પુરાકલ્પન પ્રવેશ્યું છે અને ભાસ નવું અર્થઘટન કરી રહ્યો છે. ઉમાશંકર જ્યારે એવું કહે કે નહીં, કર્ણ પાસે બોલાવડાવે કે નહીં જન્મે હીન માનવ, હીન કર્મે હીન માનવ, કૃષ્ણ સમષ્ટિના સત્યનું હું રશ્મિ, ત્યારે આ દુનિયામાં જન્મેલા બધા એક સરખા છે, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. તો જાતિવાદી જે આખી વર્ણ વ્યવસ્થા છે આપણી, એનો ઉમાશંકર છેદ ઉડાડે કર્ણના પાત્રની મદદથી. એટલે ભલે મહાભારતનું પાત્ર લાવ્યા પણ વાત સમાજ શાસ્ત્રીય કરી. જ્ઞાતિ જાતિના માપદંડોથી જે ભેદભાવ ઊભો કરવામાં આવે છે એનો વિરોધ આ રીતે કર્યો. તો તમે સમાજશાસ્ત્ર, તમે નીરવભાઈની કવિતાઓની વાત કરો, તમારે રાજકારણ પાસે જવું પડશે, તમારે દલિત કારણ પાસે પણ જવું પડશે. અને દલિત કારણ એ આપણી આખી મનોવાદી જે વ્યવસ્થા છે એના કારણે દલિતોની આપણે શી અવદશા કરી ત્યાં સુધી તમારે જવું પડે. એટલે આખો સમાજશાસ્ત્ર, અને જો મનુસ્મૃતિને, હું તો ધર્મનો શાસ્ત્ર નથી કહેતી પણ જો આપણે કહેતા હોય તો ત્યાં સુધી પણ આપણે જવું પડે. અને નીરવ પટેલની કવિતાઓમાં રાજકીય સ્ટેટમેન્ટ, પોલિટિકલ સ્ટેટમેન્ટ બહુ ધારદાર હોય છે, તો મારે ત્યાં સુધી પણ જવું પડે. હુંને ડોહી મત કેનો જોઈએ છે, 10 રૂપિયામાં મત વેચાય, 10 રૂપિયા અથવા દારૂનું એક પડીકું. આ આખો મારું સાંપ્રત રાજકારણ અને સમાજકારણ અને દલિતની પીડા અને નીરવભાઈની કવિતા. તો તમારે આ રીતે જ્યારે સરખામણી કરો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી વાત કરી રહ્યા છો. આ ફ્રેન્ચ અભિગમની જે મર્યાદા છે એ અમેરિકન અભિગમ એક બૃહદ પરિપ્રેક્ષ્ય તમારી પાસે ઊભું કરી આપે છે. બૃહદ પરિમાણ પ્રાપ્ત થવાના કારણે
ફ્રેન્ચ અભિગમની તમામ મર્યાદાઓ અમેરિકન અભિગમમાં ઓગળી જાય છે, દૂર થઈ જાય છે. તુલનાત્મક સાહિત્યના અમેરિકન અભિગમમાં સાહિત્યના બૃહદ સંદર્ભને જીવન, સંસ્કૃતિ અને વાસ્તવના વિભિન્ન અને અનેકવિધ પાસાને લક્ષ્યમાં લઈને અભ્યાસ થાય છે. એના કારણે સાહિત્ય કૃતિનો પૂરેપૂરો મર્મ અને અર્થ દરેક સંદર્ભમાં પ્રગટ કરીને તપાસી શકાય છે. આમ અમેરિકન અભિગમના મુખ્ય બે પ્રયોજન છે. એક, સમકાલીન કે ભૂતકાલીન સંસ્કૃતિનો કોઈ એક વ્યાખ્યાયિત અંશ પામવો, અને બે, એક સમૃદ્ધ સમર્થ સાહિત્ય કૃતિની અખિલાઈને આ સંદર્ભ દ્વારા પૂરેપૂરી ઓળખવી. મેં કહું ને, પેલામાં અખિલાઈ સુધી આપણે પહોંચી શકતા નથી ફ્રેન્ચ અભિગમમાં, જે અહીં શક્ય છે. અહીં જો કળાકૃતિ અને વાસ્તવ વચ્ચે સંકુલતા હોય તો કળાકૃતિની સમૃદ્ધિ વધી શકે અને સાથે સાથે વાસ્તવની સમૃદ્ધિ પણ વધારી શકાય. એટલે અમેરિકન અભિગમ વધારે ફળદાયી છે, વધારે ઉપયોગી છે, વધારે પરિણામદાયી પણ છે જો આપણે એનો ઉપયોગ કરીએ તો. તમારી આસપાસ થયેલા તુલનાત્મક અભિગમોને તપાસ કરજો. એ મોટે ભાગે ફ્રેન્ચ અભિગમ સુધી મર્યાદિત રહી જતા હશે. એ અમેરિકન અભિગમને સ્પર્શ સુદ્ધા નથી કરતા અને પરિણામે રેને વેલેક આજથી 50 વર્ષ પહેલાં કકળાટ કરી ગયા કે આપણને જોઈએ એવા ફળ મળ્યા નહીં, હજુ નથી મળતા, કારણ કે હજુ પણ આપણે કૃતિને અખિલાઈમાં સ્પર્શવા માટે મથામણ કરતા નથી. તુલનાત્મક સાહિત્યના અભ્યાસમાં અમેરિકન અભિગમ બાબતે હેરી લેવિન કહે છે, આ અવતરણમાં છે, યાદ રાખવું હોય તો રાખજો, નહીં રાખવું હોય તો પછી હું સમજાવીશ. માત્ર વૈયક્તિક કે સામાજિક કે ઐતિહાસિક સ્તરે સંપર્કો થયા હોય એ એક જ ભૂમિકા તુલના માટે પૂરતી નથી, પણ એક પ્રજા સમૂહ પોતાના ચૈતન્યના અનેક ઉન્મેષો પ્રગટ કરતું હોય અને એ જ ઉન્મેષોમાંથી વિભિન્ન વિદ્યાકીય શિસ્ત તે પ્રજાના ઇતિહાસને ઘડતી આવે. એટલે આ જુદી જુદી શિસ્તો દ્વારા જુદી જુદી સુવ્યવસ્થિત વિદ્યાશાખાઓ ઘડાતી આવે. કોઈ વિદ્યાશાખા પણ સ્વતંત્ર નથી. આર્થિક પડતી ઇતિહાસને બદલતી હોય છે. ઇતિહાસ અને ભૂગોળ પરસ્પર એકબીજાને બદલતા હોય છે. આપણા દેશનો ઇતિહાસ જ એનો સાક્ષી છે. 1947માં ભૂગોળ બદલાય, પરિણામે કેટલા બધાના ઇતિહાસ બદલાઈ ગયા. આ આપણે નજીકનો ભૂતકાળ આપણો છે. એટલે અમેરિકન અભિગમ આ બધાની અંદર આપણને લઈ જાય છે. જરાક જુદી રીતે દ્રષ્ટાંત લઈને જો વાત કરવી હોય તો પહેલું દ્રષ્ટાંત હું બોરિસ પાસ્તરનાકની ડાક્ટર ઝીવાગો લઈશ. ડાક્ટર ઝીવાગો બહુ જાણીતી નવલકથા અને એટલી જ જાણીતી ફિલ્મ પણ એના પરથી બનેલી છે. તો બોરિસ પાસ્તરનાક ડાક્ટર ઝીવાગોમાં સામ્યવાદી રશિયાનું જે ચિત્ર ઝીલે છે કે માયકોવસ્કીની કવિતામાં જે આક્રોશ પ્રગટ થયો છે એને સાહિત્ય ઇતર શાખાઓ જેવી કે ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરે સાથે સરખાવીને જ અભ્યાસ થઈ શકે. આપણે કાલના ઉદાહરણો પાછા આજે લઈએ. એનિમલ ફાર્મનો અભ્યાસ કરવા માટે મને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, એની પછી ઝાર શાસનનું અંત, એના પછી આવેલા લેનિન, સ્ટાલિન, ટ્રોટ્સ્કી વગેરેની વિચારણા અને કેવી રીતે પ્રજા ભોંઠી પડી આ ક્રાંતિ પછી, કેવી રીતે સૌના સાથ, સૌના વિકાસની વાત, આ કંઈ અત્યારે જ થાય છે એવું નથી, ત્યારે પણ થયેલું અને એ ખોટું પડ્યું. પ્રજાકીય સપનાઓ બિલકુલ ખોટા પડ્યા. એની વાત એનિમલ ફાર્મમાં કઈ રીતે થાય છે. ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ.
ત્યાં આગળ એનિમલ ફાર્મ પૂરી થાય. ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ. જ્યાં આગળ આપણે સૌ સરખાની વાત હતી, ત્યાં આપણે સૌ સરખા, પણ કેટલાક વધારે સરખા. આવા સૂત્ર પાસે એ નવલકથા પૂરી થાય. ત્યાં આગળ પ્રજાની તમામ ભ્રાંતિઓ પડી ભાંગે છે. તો આના માટે સમજવા માટે મને માત્ર સાહિત્ય કૃતિ કાફી નહીં થાય. મારે રશિયાની રાજક્રાંતિ અને એના પછી જોયેલા સપનાઓ અને એ સપનાઓ કેવી રીતે ભાંગી પડ્યા એની વાત પણ મારે જાણવી જરૂરી છે. કાલે મેં બીજું ઉદાહરણ આપેલું, ધ 1000 સ્પ્લેન્ડિડ સન્સ ખાલિદ હુસેનીની. ખાલેદ હુસેની છે, જેની કાઇટ રનર પણ એમની બહુ જાણીતી નવલકથા છે. આ નવલકથા સમજવા માટે મને અફઘાનિસ્તાનનો રાજકીય ઇતિહાસ ખબર ન હોય તો આ નવલકથા સાથે મને કંઈ લાગે વળગે નહીં. અને જો ખબર હોય તો આ નવલકથા મને 3-4 દિવસ સૂવા દે નહીં. એ જ રીતે મારે મહાશ્વેતા દેવીની 1084માં નો જો અભ્યાસ કરવો હોય તો મને રાજકીય ચળવળ, નક્સલવાદી ચળવળ જે ત્યારે થઈ એની પાછળ જે જમીનદારોની સામે ગરીબોનો જે આક્રોશ હતો એ આખું આંદોલન મારે સમજવું પડે. અને સાથે સાથે નારીવાદી વિચારણા, કઈ રીતે અહીંયા એક નારીનું આખું રૂપાંતરણ થયું છે, ડરપોક સ્ત્રી કેવી રીતે પોતિકા વ્યક્તિત્વ સુધી પહોંચે છે, એની વાત મારે કરવી પડે. એટલે માત્ર સાહિત્ય કૃતિ મને પૂરતી થતી નથી. એ જ રીતે ધારો કે હું ગ્રેવ્સ ઓફ રોથની વાત કરું, અંકલ ટોમ્સ કેબિનની વાત કરું, તો મારે આ બધી કૃતિઓ માટે સમાજશાસ્ત્રીય રાજકીય પરિવર્તનો, અંકલ ટોમ્સ કેબિનથી ગુલામી પ્રથા રદ થઈ અને સ્ટાઇનબેકની ધ રોથ ઓફ ગ્રેવ્સથી અમેરિકાની અંદર એક રાજ્યનો માણસ બીજા રાજ્યમાં જઈ ન શકતો, કામ ન કરી શકતો. તો આ એક નવલકથાએ એવો પ્રભાવ એનો પાડ્યો કે ત્યાંની અમેરિકાની સેનેટે કાયદો પસાર કર્યો, કોઈ પણ રાજ્યનો મજૂર બીજા રાજ્યમાં જઈને મજૂરી કરી શકે, રહી શકે કાયદાકીય રીતે. તો કૃતિનો આટલો મોટો પ્રભાવ જ્યારે હોય તો એની પાછળ જે ઇતિહાસ છે, એની પાછળ જે સમાજનું ચિત્ર હતું, જે રાજકીય વાસ્તવિકતા હતી અને પછી જે વાસ્તવિકતા બદલાય, એ મને જો ખબર હોય તો હું આ કૃતિઓનો સાંગોપાંગ અભ્યાસ કરી શકું. નહીંતર મારો એ અભ્યાસ એટલો અધૂરો રહેવાનો. દાખલા તરીકે મારે વર્જિનિયા વુલ્ફની ટુ ધ લાઇટ હાઉસ અથવા જેમ્સ જોઇસની યુલિસિસની વાત કરવી છે તો મને સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, આંતરચેતના પ્રવાહની એક આખી જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ વિશે મારે જાણવું પડે. અને મને કેટલી બધી કૃતિઓ માટે મને ફ્રોઈડની જરૂર પડે, યુંગની જરૂર પડે, મનોવિજ્ઞાનની જરૂર પડે. આ મનોવિજ્ઞાન માટે મારે સાહિત્ય ઈતર વિદ્યાશાખા પાસે જવું પડે છે. હું જ્યારે ઇડિપસ ધ રેક્સ સમજું છું, માય ઇડિપસ કોમ્પ્લેક્સ, ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ જે ફ્રોઈડે વાત કરી, વિજાતી આકર્ષણની જે વાત કરી, તો મને ફ્રોઈડ સમજવો પડે તો મને ઇડિપસ ધ રેક્સ સમજાય, નહીતર ના સમજાય. ઓકનરની માય ઇડિપસ કોમ્પ્લેક્સ નામની વાર્તા, વિજાતી આકર્ષણનો માત્ર એક જ અર્થ નથી થતો હતો, એ આ વાર્તા વાંચો તો તમને સમજાય. તો આ બધા ઉદાહરણમાં અમે અમેરિકન અભિગમ લઈએ છીએ. જર્મનીની અંદર 38 થી 44ની વચ્ચે જે કંઈ થયું, હિટલરના કારણે, નાઝી શાસનના કારણે જે કંઈ ત્રાસ થયા, કોન્સન્ટ્રેશન કેમ્પમાં લોકોને મારી નાખવામાં આવ્યા, એની જે નવલકથાઓ લખાય, એનો જો મારે અભ્યાસ કરવો હોય તો મને આ નાઝીવાદનો અભ્યાસ કરવો પડે. મારે 1947માં આ દેશના 2 ભાગલા થયા અને એની પીડામાંથી જે નવલકથાઓ, વાર્તાઓ લખાય,
એ સાદત હસન મંટોની વાર્તાઓ હોય, ઇંતજાર હુસૈનની હોય કે ભીષ્મ સાહનીની હોય, એ કમલેશ્વરની કિતને પાકિસ્તાન હોય, ખુશવંતસિંહની ટ્રેન ટુ પાકિસ્તાન હોય, બેપ્સી સિદ્ધવાની ક્રેકિંગ ઇન્ડિયા હોય, અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લે હોય, ઇંતજાર હુસૈનની બસ્તી હોય, ભીષ્મ સાહનીની તમસ હોય, કુર્તલૈન હૈદરની આગ કા દરિયા હોય, મંજૂર એહતેશામની સૂખા બરગદ નામની નવલકથા હોય કે પછી રાહી માસૂમ રઝાની આધા ગાંવ નામની નવલકથા હોય કે પછી જેને લાહોર નથી જોયું એ જન્મો જ નથી એવું નાટક હોય, આ તમામનો અભ્યાસ કરવા માટે મને આ સમયગાળામાં શું થયેલું એનો અભ્યાસ કરવો પડે. કઈ રીતે આ દેશના બે ભાગલા થયા, એની પાછળ કયા કારણો પરિબળો જવાબદાર હતા, આ બધું મારે જાણવું પડે. તમે જ્યારે કૃતિ અને ફિલ્મની તપાસ કરો છો ત્યારે પણ તમે અમેરિકન અભિગમથી વાત કરો છો, કારણ કે ફિલ્મની કળા એ સાહિત્યિક કળા નથી, એ બીજી કળા છે. તમે એની પાસે જાઓ છો ત્યારે તમે અમેરિકન અભિગમથી તપાસ કરો છો. એટલે આજ સુધી તમારે જે સાહિત્ય અને ઇતિહાસના પેપરમાં આવી હોય એ પૃથ્વી વલ્લભ આવી, જય સોમનાથ આવી હોય કે રઘુવીર ચૌધરીની સોમતીર્થ આવી હોય કે મળિયાની કુમકુમ અને આશકા આવી હોય, તમે આ અભ્યાસ કરો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી જ અભ્યાસ કરો છો. તમે જ્યારે કોઈ કૃતિને મનોવૈજ્ઞાનિક રીતે મૂલવો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી અભ્યાસ કરો છો. તમે કોઈ કૃતિનો સમાજશાસ્ત્રી અભિગમ કરો છો, એ 7 પગલા આકાશમાં હોય કે 32 પુતળીની વેદના હોય કે પછી કોઈ પણ આ પ્રકારની કૃતિ હોય, તમે અમેરિકન અભિગમથી અભ્યાસ કરો છો. તમે જ્યારે ફિલ્મનું પેપર ભણો છો ત્યારે પણ તમે અમેરિકન અભિગમથી તુલનાત્મક અભ્યાસ કરી રહ્યા છો, કારણ કે તમે સાહિત્યને અન્ય કળા સાથે, સાહિત્ય ઈતર કળા સાથે તુલનાવી રહ્યા છો. એટલે કહેવાનો અર્થ એ છે કે તુલનાત્મક સાહિત્યનો અમેરિકન અભિગમ એ તમને કૃતિના દલે દલને ખોલવામાં, કૃતિને બૃહદ પરિપ્રેક્ષમાં અખિલાઈમાં જો પામવી હોય તો ફ્રેન્ચ અભિગમ પૂરતો નથી. અમેરિકન અભિગમ વડે તમે કૃતિને અખિલાઈમાં પામી શકો છો. માનો કે તમારે મદુરાઈની કામિની નામની નવલકથાનો અભ્યાસ કરવો છે, તો એની અંદર જે ચૈતસિક ગતિવિધિઓ, જે સંકુલ મનો અવસ્થાની વાત કરી છે, એને પણ તમારે મનોવિજ્ઞાન સાથે સરખાવવી પડે. તમે કલ્પતરુની વાત કરો મદુરાઈની, તો તમારે કમ્પ્યુટર કેવા કેવા ચમત્કારો કરવાનું છે એ જાણીને પછી આનો અભ્યાસ કરવો પડે. તમે H.G. વેલ્સની સાયન્સ ફિક્શનની વાત કરો, ક્લર્કની સાયન્સ ફિક્શનની વાત કરો, જુલેવનની સાયન્સ ફિક્શનની વાત કરો, ત્યારે પણ તમે અમેરિકન અભિગમથી જ અભ્યાસ કરી રહ્યા છો. એટલે એવું કહી શકાય કે અમેરિકન અભિગમમાં સાહિત્યને કેન્દ્રમાં રાખી પછી સાહિત્ય કૃતિનો સંબંધ માનવીય જ્ઞાનની અન્ય વિદ્યા શાખાઓ અને અન્ય કળાઓ સાથે તુલનાવવામાં આવે છે અને તપાસવામાં આવે છે. પરિણામે જે અભ્યાસનું ફળ મળે છે એ વધારે પરિણામદાયી હોય છે, કારણ કે તમે અહીંયા કૃતિને અખિલાઈમાં પામવાના છો, એના મર્મ સુધી પહોંચવાના છો, નહીંતર તમે કૃતિના મર્મ સુધી પહોંચતા નથી. ધારો કે હું જય સોમનાથ વાંચી લઉં, મને મજા આવી, પણ મેં એને ગુજરાતના ઇતિહાસ સાથે સરખાવી જ નહીં, તો મારી એ મજા અધૂરી છે. હું સાયન્સ ફિક્શન વાંચું, ધારો કે હું જુલેવનની મહાસાગરનો માલિક વાંચી રહી છું, એણે જે સબમરીનની કલ્પના કરી છે પૃથ્વીના પેટાળમાં, ત્યારે પૃથ્વીના મધ્યબિંદુની જે કલ્પના કરી છે એને હું વિજ્ઞાનની રીતે ન તપાસું તો હું જુલેવનની મજા લઈ શકતી નથી. મારી બધી જ રાજકીય ઐતિહાસિક કૃતિઓ, અમારી ગાંધીયુગની ઘણી બધી કવિતાઓ, આપણી ઘણી બધી, ધારો કે હું દીપ નિર્વાણ અને
સોક્રેટિસની વાત કરી રહી છું અને મને ગણરાજ્યો શું હતા એ ખબર જ નથી. એ ભારતીય ગણરાજ્ય હોય કે એ એથેન્સના ગણરાજ્ય હોય, એના નિયમો શું હતા એ મારે જાણવા પડે, નહીતર હું દીપ નિર્વાણ અને સોક્રેટિસનો આનંદ લઈ શકું નહીં. એ સમયે સોક્રેટિસના સમયે કયા પ્રકારની રાજ વ્યવસ્થા હતી એ મારે જાણવું પડે. કોઈ પણ સાહિત્ય કૃતિ એમને એમ ખુલી જતી નથી. હું જ્યારે દર્શકની કુરુક્ષેત્ર વાંચું છું તો કુરુક્ષેત્ર વાંચતી વખતે મારી સામે એક એ દર્શક છે જેને યુદ્ધ નહીં પણ શાંતિ જોઈએ છે. કુરુક્ષેત્રની અંદર યુદ્ધની વાત નથી, શાંતિની વાત છે. કેવી રીતે શાંતિ શોધી શકાય, તાપ્તી વડે દર્શકે એ શોધ આદરી છે. તો આ મને ખબર હોવી જોઈએ. ઇવન ઝેર તો પીધા જાણી જાણી વાંચતી વખતે સત્યકામ કોને કોને મળે છે, ક્યાં ક્યાં જાય છે. અમૃતાનો ઉદયન હિરોશીમા સુધી જાય તો મને હિરોશીમા શું છે, એનું મહત્વ શું છે, માનવ જાતિના ઇતિહાસમાં એક બહુ મોટો પાઠ ભણી માનવ જાતિ. એક પરમાણુ બોમ્બનો વિસ્ફોટ અને એક નગર એક ઘડીકની વારમાં રાખના ઢેરમાં બદલાઈ જાય તો મારે મારી વૈજ્ઞાનિક શોધોને કેટલી સંયમથી રાખવાની છે. તો આ બધી વાતો અમૃતા વાંચશો, અસ્તિત્વવાદી વલણોની તમને ખબર હોવી જોઈએ. એટલે સોમતીર્થ વાંચીએ ત્યારે માત્ર ગુજરાતનો ઇતિહાસ ભૂતકાળનો નહીં ચાલે, કારણ કે રઘુવીર ચૌધરીનું એક વિધાન છે કે મંદિર તૂટવું એ મહત્વનું નથી, શ્રદ્ધા ન તૂટી તે મહત્વનું છે. મંદિર તો ફરી ચણાય પણ શ્રદ્ધા તૂટે તો પ્રશ્ન થાય. આ બાબરી મસ્જિદના તૂટવા પછી લખાયેલી નવલકથા છે, એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ગુજરાતના 2 અનામત આંદોલનોએ આપણને કેવી સાહિત્ય કૃતિઓ આપી એનો અભ્યાસ કરીએ તો આ અમેરિકન અભિગમ સાહિત્ય કૃતિને, એટલે આપણે યાદ માત્ર આટલું રાખવાનું છે કે ફ્રેન્ચ અભિગમની અંદર સાહિત્ય કૃતિની તપાસ માટે સાહિત્ય કૃતિ સુધી જઈએ છીએ, બહુ તો સાહિત્યિક આંદોલનો સુધી જઈએ છીએ. સ્વરૂપનો ઇતિહાસ તપાસીએ છીએ અથવા તો સ્વરૂપના લક્ષણો તપાસીએ છીએ. એક સર્જકની બીજા સર્જક સાથે તુલના કરીએ છીએ, એક કૃતિની બીજી કૃતિ સાથે તુલના કરીએ છીએ, આટલું જ કરીએ છીએ. પણ અમેરિકન અભિગમની અંદર સાહિત્ય કૃતિને કેન્દ્રમાં રાખીને માનવીય જ્ઞાનની વિવિધ વિદ્યા શાખાઓ, પછી મનોવિજ્ઞાન હોય, સમાજ વિજ્ઞાન હોય, અર્થ વિજ્ઞાન હોય, ધર્મ વિજ્ઞાન હોય, પુરાકલ્પન વિજ્ઞાન હોય, એ બધા સાથે સરખાવીને આપણે આપણો અભ્યાસ કરીએ છીએ અને પરિણામે કૃતિને અખિલાઈથી પામી શકીએ છીએ. અને એના પરિણામે અમેરિકન અભિગમ એ ફ્રેન્ચ અભિગમ કરતાં વધારે ફળદાયી છે. એટલે તુલનાત્મક સાહિત્યની મદદથી અભ્યાસ કરવો જ હોય તો માત્ર ફ્રેન્ચ અભિગમ સુધી મર્યાદિત ન રહેવું, પણ અમેરિકન અભિગમ સુધી જવું.